હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ, પીપલ, ચિલ્ડ્રન. આજે તમારા માટે ગણિત ગમતની અંદર આપણે વિચિત્ર એક કોયડો લઈને આવ્યા છીએ. એક વ્યક્તિ પાસે કેટલીક ગાય અને બતક છે. તેમના માથા બંનેના મળીને 65 અને પગની કુલ સંખ્યા 200 છે. તો બતકની સંખ્યા શોધો. બરાબર, સમજાઈ ગયો? હવે આપણે શરૂઆત કરીશું. કુલ પગ કેટલા છે? તો કે 200. એમને ભાગ્યા 2. 200 ભાગ્યા 2 એટલે શું આવશે? 100. માથા કેટલા છે? તો કે બંનેના મળીને 65. તો એમાંથી 65 તમે બાદ કરી નાખો એટલે તમને જે મળશે અહીંયા આગળ આ 4 પગવાળું મળશે. એટલે કે 4 પગ કોના છે? ગાય ને બતકમાંથી ગાય. તો હવે તમને આ શું મળી ગયું? તો કે ગાયની કુલ સંખ્યા. બંનેના કુલ માથા કેટલા છે? 65. હવે એ 65માંથી તમે આ 35 છે ગાય કાઢી નાખો એટલે શું વધશે? 30. આ તમને મળી બતકની સંખ્યા. જુઓ, આ રીતે કરવાનું હોય. પહેલાં શું કરવાનું? જે પગ હોય ને એના અડધા કરી નાખવાના 2 વડે. એટલે જે મળે એમાંથી કુલ માથા બાદ કરવાના. એટલે જે મળશે 4 પગવાળું. 4 પગવાળું કોણ છે? ગાય ને બતકમાંથી ગાય. હવે જે કુલ માથા છે એમાંથી ગાય કાઢી નાખો. ગાયની સંખ્યા 35 એટલે જે મળશે 30 બતકની સંખ્યા. તો કોમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો વિડીયો.